નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્તવ્ય ક્લાસ બાય નીરવ મંદિર, અ ક્રેશ કોર્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ. ટૂંકાક્ષરીમાં ઇતિહાસ સમજીએ તો 3H ઓફ મોડર્ન ચાઇના, આધુનિક ચાઇનાનો ઇતિહાસ છે એ આજે આપણે સમજવાનો છે. ચીની લોકો પાસે ફક્ત કુટુંબ અને કુળ જૂથો છે, કોઈ રાષ્ટ્રીય ભાવના નથી. ધેર ઇઝ નો નેશન સ્પિરિટ. 100 વર્ષ પહેલાં ચીનનો રાષ્ટ્રપ્રમુખ ચીનના લોકોને કહે છે, એક ચીનમાં 40 કરોડ લોકો ભેગા થયા હોવા છતાં આપણે હકીકતમાં છૂટી રેતીની ચાદર છીએ. આપણી સ્થિતિ અત્યંત જોખમી છે. જો આપણે રાષ્ટ્રવાદને ખંતપૂર્વક પ્રોત્સાહન નહીં આપીએ અને આપણા 40 કરોડ લોકોને એક મજબૂત રાષ્ટ્રવાદમાં ભેળવીએ નહીં તો આપણે એક દુર્ઘટનાનો સામનો કરીશું. પ્રમોટ નેશનલિઝમ, સ્ટ્રોંગ નેશનની વાત છે કરવામાં આવે છે. આપણા દેશનું નુકસાન અને આપણી જાતિનો વિનાશ થશે. ચીન પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ સુન યાન સેનનું આવું કહેવું છે. 100 વર્ષ પહેલાંનું મોડર્ન ચાઇના એરાની શરૂઆત છે કરવામાં આવી. અત્યારનું જે તમે ઘાતક ચીન જોવો છો. ભારત અને ચીનની સમસ્યાઓ છે દિન પ્રતિદિન છે વધતી જાય છે. તેનો એક સામાન્ય જવાબ અને સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે, ટાઈગર ડ્રેગન આર નોટ ભાઈ ભાઈ. આઈ રિપીટ, ટાઈગર ડ્રેગન આર નોટ ભાઈ ભાઈ. યુએસએસઆર અને અમેરિકાના ઠંડા યુદ્ધ પછી ચીન એક ઉભરતી ઔદ્યોગિક રાજધાની તરીકે વિકાસ કર્યો અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં અત્યારે જોવા મળે છે. જે દેશોમાં અમેરિકા, ભારત, રૂસ, જાપાનને ટક્કર ચીન આપી રહ્યું છે. ગરીબી, અસ્થિરતા અને મોટા પાયે વૈચારિક સંઘર્ષોથી ઘેરાયેલું ચીન એ સામ્યવાદી અને સંસ્કૃતિવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ચીનની અંદર પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ચીનમાં 2 મહત્વપૂર્ણ ઘટના થઈ. એક 244 વર્ષ જૂના ક્વિંગ રાજવંશથી રાષ્ટ્રવાદી પ્રજાસત્તાક ચીન બન્યું અને બીજું ઈસવીસન 1949 બાદ ચીન પ્રજાસત્તાકથી સામ્યવાદી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના થયું. ઈસવીસન 1912માં ઝિંગહાઈ રેવોલ્યુશન થયું, જે સન યાંગ સેનના નેતૃત્વમાં થયું હતું, જેમાં ચીનમાં રાજાશાહીને હટાવીને લોકશાહી ચીન પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી, જે ચીનમાં રિફોર્મિસ્ટ વિચારધારાને વેગ આપવામાં આવ્યો. રૂસી ક્રાંતિ પછી ચીનમાં CPC, ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીનું સંગઠનનું જોર છે એ વધ્યું હતું, જે બીજા વિશ્વયુદ્ધ પછી ચીની સામ્યવાદીઓએ રાષ્ટ્રવાદી સરકાર સાથે લશ્કરી રીતે સહયોગ છે ચીનની અંદર વધાર્યો હતો. પરંતુ 1946માં આર્થિક સુધારાના વચનથી ચીન છે એક નવી દિશામાં આગળ વધ્યું, જેમાં માઓ ત્સે તુંગે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાને મુખ્ય ભૂમિકાઓ પર ચીન ઉપર નિયંત્રણ મેળવ્યું અને ઔદ્યોગિક અર્થવ્યવસ્થાને પૂરી જોરથી વેગ કર્યો, જેને ગ્રેટ લેપ ફોરવર્ડ છે એ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું કેમ્પેઇન ચીનની અંદર 1958થી 1962 સુધીના સમયમાં થયું, જેમાં માઓ ત્સે ચીનના 3 કરોડથી વધુ લોકોનો જીવ પણ છે ગયો હતો. તે એક આક્રૂર ઇતિહાસ ચીનનો જોવા મળે છે, જેમાં માઓ ત્સે કહે છે કે લેટ્સ 1000 ફ્લાવર્સ બ્લૂમ. આ ફેમસ પ્રોમિસ સાથે તેને કલ્ચરલ રેવોલ્યુશન છે કર્યું હતું, જે વાસ્તવમાં 15મી સદીના સ્પેનિશ ઇક્વેજેન્સન્સના સામ્યવાદી પ્રતિભાવ સાથે જોવા મળે છે. ઈસવીસન 1946માં માઓ ત્સે-તુંગનું અવસાન થયું. ત્યાર સુધીમાં તેઓએ ચીનમાં 50 મિલિયન્સ ડેથ્સ મોર ધેન એની સિંગલ લીડર ઇન હિસ્ટ્રી જોવા મળે છે. આ ક્રૂર નેતાગીરી ચીનમાં હતી. આજનું જે ઘાતક ચીન તમે જોવા મળે છે તેની મેન અસર આ માઓ ત્સે-ના ધ લિટલ રેડ બુકની અંદર છે એ જોવા મળે છે. ચીન દેશના ઉગ્ર સામ્યવાદી વિવાદમાં 14 દેશો અત્યારે ઘેરાયેલા છે, જે તમે નકશામાં જોઈ શકો છો, જેમાં ઉત્તર કોરિયા, રશિયા, મોંગોલિયા, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, લાઓસ અને વિયેતનામ છે એ જોવા મળે છે. ધ લિટલ રેડ બુકના અંદર માઓ ત્સે 1964ની અંદર ચીનની અંદર આ બહાર પાડેલી હતી, જેમાં 2000 વિચારોનો સમાવેશ છે એ થાય છે, જેમાં સૌથી વધુ પ્રખ્યાત નિવેદનો આખા વિશ્વની અંદર ફેમસ થયું. રાજકીય શક્તિ બંદૂકના નાળમાંથી ઉગે છે. પોલિટિકલી પાવર ગ્રોઝ આઉટ ઓફ ધ બેરલ ઓફ અ ગન, જે આપણા ભારતમાં ગાંધીજીના વિચારથી તદ્દન અલગ જોવા મળે છે. તો આ ટૂંકાક્ષરીનો ઇતિહાસ આધુનિક ચીનનો છે એ આપણે સમજ્યું. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ, શેર વિડીયો. ઇતિહાસની વાતો આગળ પણ ચાલતી રહેશે.